હેલો યુટ્યુબ ફેમિલી, અત્યારે આપણે વ્લોગ ચાલુ કર્યો આપણી દુકાનેથી. વ્લોગને જરી કંઈ સ્કીપ કરવાની ભૂલ ન કરતા, વિડીયો પૂરો જોઈજો. અત્યારે હું મારા ભાઈ બે પહેલાં તો દુકાન બંધ કરી, પછી આપણે અહીંથી જાઉં હનુમાન દાદાનું મંદિર, એક પ્રખ્યાત બહુ જૂનવાણી મંદિર છે, જો કે જેતપુરમાં આવેલું. તમે જેતપુર આવો તો જોવાનું ખાસ ભૂલતા નહીં. એટલે આપણે અત્યારે જાય છીએ, તમે જોવાનું ભૂલતા નહીં. વિડીયો સ્કીપ ન કરતા, એટલે તમને લોકેશન સહિત બધી ખબર પડી જાય, એટલે તમે જઈ શકો. બાકી તમને વિડીયોમાં હું બધું આગળ બતાવી જ દઈશ. આ છે આપણું જેતપુરનું બસ સ્ટેન્ડ, ને જેતપુરના બસ સ્ટેન્ડથી આપણે સીધું જવાનું જુનાગઢ રોડ બાજુ. ક્યાંય વરવાનું નથી બીજે, તમારે સીધું જ નીકળી જવાનું છે. આ છે આપણે જેતપુરનો સરદાર ચોક, અને ત્યાંથી આપણે સીધું જ જવાનું હોય. યાર્ડ વૈટા પહેલાં આપણે આવશે, યાની કે ફાટક વૈટા પહેલાં કેનાલ, એ સામે છે. કેનાલ આગળ જ આપણે બોર્ડ મારેલું છે, ત્યાંથી આપણે અંદર વળી જવાનું. અહીંયા તમને બતાવી દો હમણાં આગળ. અહીંયા લાલ આ બોર્ડ મારેલું હોય ને, આ બધું વાંચી લેવાનું. જય જીથુડી હનુમાન દાદા, આ બધું આપણે જવાનું અહીંથી. કેનાલ ઉપર આપણે 1.5 કિલોમીટર આવી એટલે અહીં પાછું બીજું બોર્ડ આવી જાય. એક અહીંયા આપણું નામ લખેલું છે હનુમાન દાદાનું. ત્યાંથી આપણે પાછું પુલ ટપીને ઓલી બસ સીધું વયું જવાનું, ક્યાંય વરવાનું નથી. એટલે સીધું આપણે હનુમાન દાદાનું મંદિર આવી જાય. બહુ નજીક જ છે, જેતપુરમાં કોઈ બહુ આઘું છે નહીં. અહીંયા આવો એટલે તમને મનમાં ફૂલ આરામ મળે અને શાંતિ થાય, કે ફરતી કોર મસ્ત લીલા ઝાડવા છે. અને હનુમાન દાદાના મંદિરે પોગતા પહેલાં જ આવી જાય છે અહીંયા મેરડી માતાજીનું મંદિર. મેરડી માતાજીનું મંદિર આપણે વળતા જવું, સામે જ આવી ગયું છે આપણે આ હનુમાન દાદાનું મંદિર, યાની કે આપણે જેતપુરનું બહુ જૂનવાણી પ્રખ્યાત આપણા ચિથુડી હનુમાન દાદાનું મંદિર. અહીંના તમે ફોટા વિડીયો જોયા છે, અને તમે સર્ચ કરો એટલે બહુ જૂનું મંદિર એમ તો. હવે આપણે અહીંયા અંદર આવેલા જવું, દર્શન કરીશું. આપણે આવી ગયા છે મંદિરની એક્ઝેક્ટ સામે. હવે મંદિરની અંદર આવેલા જાય, ગેટ ખુલ્લા. અંદર વિડીયો શૂટિંગને એ બધી લેવાની મંજૂરી છે, પણ શાંતિ રાખીને અંદર બહુ અવાજ કરવાની મનાઈ છે. અહીંયા લખેલું છે બધી શાંતિ જાળવો. હવે આપણે અંદર આવેલા જઈએ અને શાંતિથી પેલા હનુમાન દાદાના દર્શન કરીશું, અને પછી બહારને નીકળી જાઉં. હનુમાન દાદાનું મંદિર જેતપુરમાં જાજુ સેઠું છે નહીં. તમે જ્યારે ક્યારે જેતપુર આવો ત્યારે આવવાનું ભૂલતા નહીં. બહુ સુંદર અને શાંત મંદિર છે. અહીંયા આપણે શાંતિ રાખવાની, અને અગર કોઈ અહીંયા ન પોગી ગયું હોય તો એ વિડીયો જોઈને સાચા દિલથી હનુમાન દાદાની પ્રાર્થના યાની કે પૂજા કરજો, તમને એટલું જ પુણ્ય મળી જાય. આ હું નથી કહેતો અમારા વિડીયોથી પુણ્ય મળશે, પણ હનુમાન દાદાના આશીર્વાદ તમને જરૂર મળશે. બાજુમાં જ છે આપણા ભગવાન શ્રી રામ, લક્ષ્મણજી અને માતા સીતાનું પણ મંદિર. એટલે આપણે ત્યાં પણ દર્શન શાંતિથી કરી લઈએ પહેલાં, અને ભગવાન રામના દર્શન કરીને પછી એક્ઝેક્ટ બાજુમાં આપણે આવે છે ભોળાનાથનું મંદિર, યાની કે આપણા શંકર ભગવાનનું મંદિર, જેમાં અહીંયા નંદીજી છે, આગળ કાચબાદેવ છે જેનું નામ આપણને નથી ખબર. અહીંયા આપણા ભોલેનાથ શંકર ભગવાન. જય ભોલેનાથ. ભગવાન ભોલેનાથના આપણે આશીર્વાદ લઈ લીધા છે. અહીંયા આપણે એની છબી બનાવેલી છે બહુ મસ્તની, જેમાં 12 જ્યોતિર્લિંગ છે. એના પર દર્શન કરવાનું ભૂલતા નહીં તમે જ્યારે અહીંયા આવો ત્યારે. અને ન આવી શકો હોય તો તમે અહીંથી પણ ડાયરેક્ટ દર્શન કરી શકો છો. અને એક આપણા બાજુમાં છે, નામ આપણને નથી ખબર, એ તમે કમેન્ટમાં લખજો અગર તમે કોઈ મંદિર આવ્યું હોય અને તમને જાણકારી હોય કે આ કોણ છે. આપણને ખબર નથી એટલે આપણે કંઈ કહેતા નથી. હવે આપણે અહીંથી આગળ નીકળશું, અને મંદિરમાં ઉપર છબિયું છે મસ્ત. અહીંયા તમે જોયો કે ઉધર આપણા હનુમાન દાદાની છબી છે, જેમાં એ લંકા ગયા હતા, ભગવાન શ્રી રામને મળ્યા હતા, યુદ્ધનું છે, બધી અલગ અલગ ઘણા બધા એમાં ફોટા છે. એટલે જ્યારે તમે આવો ત્યારે દર્શન કરવાનું ભૂલતા નહીં, અને બાકી તમને વિડીયોમાંથી ડાયરેક્ટ જોઈ શકો છો. અને હવે આપણે અહીંથી હનુમાન દાદાના દર્શન કરી લઈ, અને પછી આપણે નીકળશું બાયણે. જય ચિથુડી હનુમાન દાદા, તમારા આશીર્વાદ બનાવી રાખજો.
અત્યારે આપણે જીથુડી દાદાના દર્શન કરીને બાયણે નીકળી ગયા છે. અંદર શાંતિ જાળવાનું બધું લખ્યું. આપણે નિરાયતે શાંતિથી હનુમાન દાદાના દર્શન કર્યા છે. આ બહુ જાજુ જૂનવાણી મંદિર છે, એટલે તમે જ્યારે જેતપુર આવો ત્યારે બહુ જાજુ સેટું છે નહીં, નજીકમાં જ આવી જાય છે. વધીને 5 કિલોમીટર તો બહુ જાજુ થઈ જતું, પછી એટલું જ છે. એટલે ત્યાંથી આપણે દર્શન કરીને ત્યારે બાયણે નીકળી ગયા. અને તમે જેતપુર આવો ત્યાં દર્શન કરવાનું ખાસ ભૂલતા નહીં. અને આપણો આ વિડીયો તમે અગર પૂરો જોયો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને લાઈક કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. વિડીયોને જાજોથી જાજો શેર કરજો કે બીજા કોઈ આપણા હનુમાન દાદાના ભક્ત હોય તો એ ભોગી શકે. ઘણા માણસ જે અહીંયા નથી ભોગી શકતા તો એ હનુમાન દાદાના દર્શન કરી શકે. એટલે પાછા